એક રીતે જોઈએ તો કથા તો 6 મહિના પહેલાથી જ ચાલુ થઈ ગઈ હતી. તમે જ્યારે કથાનો મનોરથ કર્યો પછી એક કોઈ દિવસ એવો ખરો કે ત્યારે શ્રી ભાગવત ભગવાનનું સ્મરણ ન થયું હોય? દિવસ ઉગે પેલે દી આ કરશું, બેજે દી આ કરશું, અહીંયા આ કરશું, કોઈને કોઈ બહાને ભાગવત ભગવાનનું સ્મરણ એની ગેરહાજરીમાં પણ થતું રહ્યું છે. વ્યાસપીઠ એવો જ પ્રયાસ કરે છે કે જે રીતે કથાના આયોજન પહેલાં ભાગવત ભગવાનની અનુપસ્થિતિમાં પણ તમે એમને હંમેશા માટે યાદ કરતા, એ જ રીતે ભાગવત ભગવાનને જ આપણે એમને પ્રણામ કરીએ અને વિનંતી કરીએ કે પ્રભુ અમારા હૃદયની અંદર પણ તમે એવો ભક્તિ પ્રવાહ વહેતો કરો. પૂર્ણાહુતિ પછી પણ અમે આજીવન તમારું ચિંતન કરીએ, તમારી કોઈ ને કોઈ લીલાઓ એનું ગાયન અમે કરતા રહીએ.